સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ અત્યારે છલોછલ ભરાઈ ગયું છે। ડુંગળી, મગફળી, મરચા બધાની અહીંયા ભરપૂર આવક થઈ રહી છે અને યાર્ડની બહાર વાહનોની લાંબી કતારો લાગી છે। ખાલી ડુંગળીની જ વાત કરું તો 1,20,000 કટ્ટાની આવક થઈ છે। મગફળીની 80,000 ગુણીની આવક થઈ છે। હરાજીમાં ડુંગળીના 20 કિલોના એટલે કે એક મણના 200 થી લઈ અને ક્વોલિટી પ્રમાણે 900 રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે। મગફળીના પણ એક મણના 900 થી લઈ 1200 સુધીના ભાવ બોલાયા છે। જોકે ટેકાના ભાવ કરતા ઘણા ઓછા ભાવ છે, પણ બંને જણસીની આવક અત્યારે ભરપૂર પ્રમાણમાં થતા જ્યાં સુધી આગલી સૂચના ન આપવામાં આવે ત્યાં સુધી યાર્ડમાં આવક બંધ કરવામાં આવી છે, ડુંગળી અને મગફળી બંનેની। ડુંગળીની આવક ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 1 લાખ થી 1,15,20,000 કટ્ટાની આવક થઈ હતી, જ્યારે ડુંગળીની, મરચાની, મગફળીની આવક 80,000 જેવી બોરીની આવક થઈ હતી અને ડુંગળીનો ભાવ અત્યારે 200 રૂપિયાથી લઈ અને 800-900 રૂપિયા સુધી જાય છે, જ્યારે મગફળીનો ભાવ 800 રૂપિયાથી લઈ અને 1200 રૂપિયા આસપાસમાં મગફળીનો ભાવ આવે છે। તો આ રીતે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે બંને આવક થઈ હતી અને ખેડૂતો પોતાનો આટલો માલ લઈને આવ્યા હતા। આગળ બતાવીશું આપને।